નમસ્તે મિત્રો, તો કેમ છો? આ ઉનાળાની ધગધગતી ગરમીમાં ઠંડક આપે અને શરીરને પણ થકાન દૂર કરે એવી આજે હું રેસીપી તમારી જોડે શેર કરી રહી છું. તો આપણે સૌથી પહેલાં ગુંદરને પલાળી દીધો છે અને તકમરિયાને પણ પલાળી દેવાના છે. આખી રાત આપણે પલાળી દેવાના છે. બીજા દિવસે સવારે તમે જોઈ શકો છો તો ગુંદર આ રીતે પલળીને સારી રીતે ફૂલી ગયો છે અને તકમરિયા પણ ફૂલી ગયા છે. મેં તકમરિયાનું થોડું શરબત પહેલાં બનાવ્યું હતું એટલે ઓછા છે. તો હવે એક ગ્લાસ લઈ લીધી છે આ રીતે. એની અંદર આપણે ગુંદર નાખી દેવાનો છે. એની અંદર પછી આપણે તકમરિયા નાખી દેવાના છે. અત્યારે હું 2 ગ્લાસ શરબત બનાવી રહી છું અને આ ખૂબ જ તમે તડકામાં બહાર જવું હોય ત્યારે પણ તમે આ પી શકો છો. તો તમને ઠંડક આપશે આ શરબત અને શરીરને પણ કોઈ નુકસાન નહીં થાય. તો આપણે હવે ગુંદર નાખ્યા પછી અંદર તકમરિયા એડ કરી દેવાના છે. આ રીતે તમે જોઈ શકો છો એ રીતે. તો બધું આપણે સારી રીતે એડ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો. હવે આપણે આની અંદર સિરપ ડાળી દઈશું જે મેં ઘરે બનાવેલું છે. સાકર આવે છે ને એનું સિરપ મેં ઘરે બનાવ્યું છે. એ સિરપ આપણે 2 ચમચી આની અંદર એડ કરવાનું છે. 2 શરબતમાં આપણે બબ્બે ચમચી એડ કરી દઈશું એટલે સારી રીતે એનો સરસ મજાનો ટેસ્ટ પણ આવશે. અને તમે ગ્લુકોન-ડી પણ નાખી શકો છો. અત્યારે ગરમીમાં તમે નાખી શકો છો. આપણે થોડું એક ટુકડા બરફના નાખી દઈએ અને મેં અહીં તરબૂચ લીધું છે. તમે બીજા કોઈ પણ ફ્રૂટ્સ નાખી શકો છો. અત્યારે સાકરટેટી પણ આવે છે તો એ પણ તમે નાખી શકો છો. તો હવે સારી રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે અને આપણું આ ડ્રિંક તૈયાર છે. તો ઉનાળાની આ ગરમીમાં તમે આ ડ્રિંક જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.